જય હિન્દ સાથીઓ, નમસ્તે. તો આપણે આજે આવી ગયા છે ગણિતના ક્લાસમાં. તો આપણે આજ ભણવાના છે સાદુરૂપના ઘણા બધા એક્ઝામ્પલ જે એક્ઝામ માટે ઘણા જ ઉપયોગી છે અને તેને શોર્ટ ટ્રીકથી કઈ રીતના કરવા તે આપણે ભણવાના છે. તો આપણે આજ ભણવાના છે સાદુરૂપના સૂત્રો, આપણે જે એક્ઝામ માટે ઘણા જ ઉપયોગી છે. સાદુરૂપ. તો લખો પહેલું સૂત્ર a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એના પછી બીજું સૂત્ર લખો a માઇનસ b નો સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એના પછી ત્રીજું સૂત્ર લખો a પ્લસ b નો હોલ સ્ક્વેર. આને બીજી રીતના પણ લખી શકાય છે, જેમાં a પ્લસ b નો સ્ક્વેર પ્લસ 4ab આ રીતના લખી શકાય છે. પછી તેના પછી ચોથું સૂત્ર છે a માઇનસ b નો સ્ક્વેર એટલે a પ્લસ b નો સ્ક્વેર a માઇનસ b નો સ્ક્વેર માઇનસ 4ab. અહીં પ્લસ આવશે. એના પછી આવશે પાંચમું સૂત્ર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આને લખી શકાય છે a પ્લસ b કૌંસમાં a માઇનસ b આ રીતના લખી શકાય. એના પછી છઠ્ઠું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એનો મતલબ થશે a માઇનસ b નો હોલ સ્ક્વેર માઇનસ 2ab. સોરી, અહીં પ્લસ આવશે. અથવા તો આનો બીજી રીતના a પ્લસ b નો હોલ સ્ક્વેર માઇનસ 2ab આ રીતના લખી શકાય છે. હવે તેના પછી આવશે ત્રીજું સૂત્ર સાતમું લખો a ક્યુબ પ્લસ b ક્યુબ. a ક્યુબ પ્લસ b ક્યુબ એનો મતલબ a પ્લસ b કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર આ રીતના લખી શકાય. આઠમું સૂત્ર લખો a ક્યુબ માઇનસ b ક્યુબ બરાબર a માઇનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર આ રીતના લખી શકાય. પછી નવમું સૂત્ર લખો a પ્લસ b નો હોલ સ્ક્વેર હોલ ક્યુબ આખા કૌંસનો ક્યુબ એટલે સોરી a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab a પ્લસ b આ રીતના લખી શકાય. હવે તેના પછી આવશે 10મું સૂત્ર a માઇનસ b નો ક્યુબ બરાબર a ક્યુબ માઇનસ b ક્યુબ પ્લસ 3ab a માઇનસ b આ રીતના લખી શકાય. અને 11મું સૂત્ર a પ્લસ b પ્લસ c નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca આ રીતે આપણે લખી શકાય છે સૂત્ર. હવે આ સૂત્રોનો આપણે ગણિતમાં કઈ રીતના ઉપયોગ કરીએ કે જેમ કે ઘણા બધા દાખલા આપી ગયેલા હોય, આપણે જે આ સૂત્રો પરથી બનતા હોય, જે આ સૂત્ર આપણે આવડતા હોય તો તે દાખલા ઈઝીથી આપણે સોલ્વ કરી શકીએ છીએ.
તો તેમાં આપણે એક્ઝામ્પલ ઘણા બધા જોઈએ, જ્યાં દાખલા ગણવા અને સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આ સૂત્ર। तब तक आप चैनल को लाइक एंड सब्सक्राइब कर दीजिए। तो लखो पेलो एग्जाम्पल नंबर 1। હવે આમાં આપણે જે સૂત્ર લખ્યા તેને કઈ રીતના આપણે વાપરી શકીએ, તો કે આપણા આને સંખ્યા છે એને s ધારી લઈએ અને આ સંખ્યાને b ધારી લઈએ, તો આપણે a પ્લસ b નો સ્ક્વેર આ રીતના લખી શકીએ, પ્લસ આને પણ a માઈનસ b નો સ્ક્વેર આ રીતના લખી શકીએ, છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ રીતના લખી શકાય। હવે અહીંથી બે સૂત્ર આપણે બને a પ્લસ b એનો હોલ સ્ક્વેર અને a માઈનસ b એનો હોલ સ્ક્વેર। તો એ સૂત્રને કઈ રીતના લખ્યું, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ હવે આ સૂત્ર ઉપરથી a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર આ રીતના લખી શકાય, અને છેદમાં a પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને એ જ રીતે રહેવા દેવામાં આવશે। હવે અહીં પ્લસ 2ab અને અહીં માઈનસ 2ab છે તો બંને ઉડી જશે। હવે અહીં શું વધ્યું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણ નીચેથી ઉડી જશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણ ઉડી જશે, તો હવે અહીં વધ્યું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, શું વધ્યું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર। હવે આ સૂત્રનો મતલબ તો કે આ સૂત્રને આપણે અહીં લખીએ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એને a માઈનસ b અને a પ્લસ b આ રીતના લખી શકાય। હવે a એટલે કઈ સંખ્યા છે, 87 માઈનસ 13 કૌંસમાં 87 પ્લસ 13। હવે 87 માંથી 13 જાય તો કેટલા વધે છે, હવે 4 અને 4 74 મલ્ટીપલ 87 ને 13 કેટલા થશે 100, તો આનો જવાબ 74 આવી જાય, રાઈટ। આ રીતે આપણે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકાય છે, જે આ સૂત્ર ઉપરથી બહુ આપણે કામ લાગી શકે છે। હવે તેવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, આ રીતના આપણે દાખલો આપી ગયેલ છે। હવે આને તો કે આ છે તે સંખ્યાને a લઈ લો, તો કે તે a ક્યુબ પ્લસ હવે 0.16 એટલે 0.16 નો ક્યુબ કેટલો થશે, 200 નો 16 થશે, સાનો ક્યુબ 216 થશે એટલે આને b ક્યુબ આ રીતના લખે। હવે અહીં શું છે, તો કે a સ્ક્વેર 2.4 એટલે a સ્ક્વેર માઈનસ a b પ્લસ આ મલ્ટીપલમાં છે બંને એટલે a b અને 0.37 એટલે b સ્ક્વેર આ રીતના લખી શકાય। હવે a ક્યુબ પ્લસ b ક્યુબ મતલબ શું થશે, તો કે a પ્લસ b અને a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર આ રીતના થશે। હવે નીચે શું છે, a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર છે, a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર આ રીતના છે, તો આ બંને ઉડી જશે। તો આ બંને ઉડી જાય। હવે વધે શું, વધે a પ્લસ b। હવે a પ્લસ b ની કિંમત કેટલી છે, 2.4 પ્લસ 0.6 છે। હવે આ બંને સરવાળો કરવાથી કેટલો થશે, 0.6 માં નાખવાથી 3 જવાબ આવશે। તો આ રીતના આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ। એવી રીતે આપણે બીજો દાખલો, બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ, બીજું જે આ સૂત્ર ઉપર છે આધારે તો કે 87 લખો, ત્રીજો એક્ઝામ્પલ 87 નો સ્ક્વેર માઈનસ 13 નો સ્ક્વેર છેદમાં 100।
હવે આ સંખ્યાને a અને આ સંખ્યાને b આપણે લખીએ તો a² - b² આ રીતના લખી શકાય છેદમાં 100. હવે a² - b² નો મતલબ શું થાય છે a + b કૌંસમાં a - b આ રીતના લખી શકાય છેદમાં 100. હવે 87 + 13 સંખ્યા મુકતા આમાં 87 + 13 આ રીતના લખી શકાય અને 87 - 13 આ રીતના લખી શકાય છેદમાં 100. હવે 87 ને 13 કેટલા થશે 100 અને મલ્ટીપલમાં 87 માંથી 13 જાય તો કેટલા વધે છે 74 વધે ને છેદમાં 100 100 ઉડી જાય જવાબ કેટલો આવશે 74. આ રીતે આપણે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકાય છે. હવે તેવી જ રીતે આપણે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે કરવાનું છે સ્ટાન્ડર્ડ એક્ઝામમાં લખો આપણે એક્ઝામ્પલ શોધો તો અંડર રૂટમાં 20 પ્લસ અંડર રૂટમાં 20 પ્લસ અંડર રૂટમાં 20 આ રીતના અંડર રૂટ છે પ્લસ આ અનલિમિટેડ અનંત સુધી જાય. તો હવે આમાં કઈ રીતના આપણે સોલ્વ કરવું તો કે આ કેટલા છે સરવાળો છે સરવાળાની નિશાની અનંત તક જાય છે એટલે કે તે અનંત તક જાય એટલે આ 20 કોનું મલ્ટીપલ કરવાથી 20 આવે છે તો કે 4 × 5 4 × 5 કરવાથી 20 આવે છે જવાબ. હવે આ સંખ્યા છે અનંત સુધી જાય છે એટલે જ્યારે પણ કોઈ પણ સંખ્યા અનંત સુધી જાય અને અંડર રૂટમાં હોય તો આ સરવાળાનું નિશાન આપી એટલે પ્લસ એટલે આમાંથી જવાબ તેનો સરવાળો છે એટલે જે મોટી સંખ્યા હોય તે જ જવાબ આવે એટલે આનો જવાબ 5 આવશે. અને નાની સંખ્યા તો કે નાની સંખ્યા આપણે અહીં માઈનસ હોત ને તો તેનો જવાબ 4 આવે પણ અહીં પ્લસ છે એના માટે તેનો જવાબ 5 આવે છે. તેવી જ રીતના બીજો દાખલો આપણે જોઈએ કે અંડર રૂટમાં 42 અંડર રૂટમાં 42 પ્લસ અંડર રૂટમાં 42 પ્લસ આ જાય છે અનંત સુધી. હવે 42 એટલે 6 × 7 6 × 7 42. હવે અહીં સરવાળો છે અને આ સંખ્યા અનંત તક જાય છે અનંત તક જાય છે એટલે અહીં સરવાળો છે એટલે મોટી સંખ્યામાંથી તેનો જવાબ આવશે એટલે 7 આનો જવાબ આવશે. આ રીતે આપણે કોઈ પણ દાખલાનો જવાબ આપણે શોધી શકીએ છીએ. હવે તેવી રીતે આપણે જો તેની જગ્યાએ માઈનસ આપી ગયેલો હોય તો તેનો જવાબ નાનો આવશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ લખો 7નું 56 માઈનસ અંડર રૂટમાં 56 માઈનસ અંડર રૂટમાં 56 માઈનસ અંડર રૂટમાં 56 માઈનસ આ જાય અનંત બધી અંડર રૂટ છે તો 56 કોનો મલ્ટીપલ કરવાથી 56 આવશે તો કે 7 × 7 સોરી 8 × 7 8 × 7 56. હવે અહીં માઈનસ છે નિશાન એટલે આ નાની સંખ્યા આવી જવાબમાં તો 7 તેનો જવાબ આવશે. હવે તેવી જ રીતે આપણે અહીં મલ્ટીપલ જો આપી ગયેલ હોય જ્યારે આપણે મલ્ટીપલ આપી ગયેલ હોય ત્યારે તેનો એક્ઝામ્પલ આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 8 તો કે 13 મલ્ટીપલ અંડર રૂટમાં 13 મલ્ટીપલ અંડર રૂટમાં 13. હવે આ લિમિટમાં આપ્યું છે આપણે અનંત તક જાતું નથી અને જ્યારે અનંત તક જાતું હોય તો કે મલ્ટીપલ છે અનંત તક જાય ત્યારે તેનો જવાબ શું આવે તો કે આ મલ્ટીપલ છે અને તે સંખ્યા અનંત તક જાય છે તો તેનો જવાબ પોતે જે સંખ્યા છે ને તે પોતે જ સંખ્યા આવશે તેનો જવાબ 13 આવશે. કોઈ પણ સંખ્યા હોય તે અનંત તક જાતી હોય અને વચમાં મલ્ટીપલની નિશાની હોય તો તે પોતે જ સંખ્યા આવે છે. હવે તેવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ
મલ્ટીપલ નું એક્ઝામ્પલ લખો 20 મલ્ટીપલ 20 મલ્ટીપલ 20. હવે આ લિમિટમાં છે, આ અનંત જાતિ નથી સંખ્યા. તો હવે તેમાં શું આવશે તો કે આના પર એક સૂત્ર આવશે. આને આપણે ધારી લઈએ a એની n ઘાત છે. તો તેને કઈ રીતના લખ્યું 2c કાઉન્ટ એટલે આ કેટલી સંખ્યા છે 1 2 ને 3 એટલે 3 છે એમાંથી -1 upon 2c. આ સૂત્ર પર આ સંખ્યાને મૂકી અને જેટલી સંખ્યા હોય તેટલી લખી અને તે આ બેનો સ્ક્વેર કરી બેની ઘાત લગાડી અને તેનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. જેમ કે આ 20 છે 20 હવે 2 c એટલે 1 2 ને 3 આ સંખ્યા આપણે જે આપી ગઈ છે તે પોતે તો 3 - 1 upon 2 ની 3. 2 ની 3 ઘાત એટલે કેટલી થશે 8 8 માંથી -1 કરવાનો રહેશે નિષેધમાં 8 એટલે 7 upon 8. હવે આ 20 માં આ ઘાત છે n તો આ આવી જશે 7 upon 8. હવે આ જવાબ આપણો આવી ગયો. તેવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 10 તો કે રૂટમાં 3 અંડર રૂટમાં 3 અંડર રૂટમાં 3 અંડર રૂટમાં 3 લિમિટમાં છે એટલે 1 2 3 અને 4 છે એટલે 3 લખો અને 3 ની n ઘાત એટલે n ઘાત ને મેળવવા માટે 2 હવે એ કેટલી સંખ્યા છે 1 2 3 4 4 -1 કરવાનો અંડર રૂટ છેદમાં 2 ની 4 ઘાત. હવે કેટલા આવશે અહીંયા 2 ની 4 એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 -1 upon 16 એટલે 16 માં થઈ જાય તો 15 upon 16 એટલે આનો જવાબ આવશે 3 ની 15 upon 16. આ રીતે આપણે કોઈ પણ દાખલાનો જવાબ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસમાં એટલું જ. હવે આવતા લેક્ચરમાં આપણે જોશું બીજા ઘણા બધા દાખલા. તે માટે તમે લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી શકો છો ચેનલને.